મિત્રો આપણે છીએ અત્યારે આપણા હળવદ શહેરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે, એટલે કે હળવદ સરકારી દવાખાના ખાતે. હળવદ સરકારી દવાખાનામાં જે મુખ્ય સારવારની જરૂર હોય છે એના ડૉક્ટરો તો અહીં છે નહીં. આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે હળવદ શહેરને તેની સાથે ગ્રામ્ય વિસ્તાર ખેતી સાથે જોડાયેલો છે. અહીંયા અઢળક જે શ્રમિકો છે એ મજૂરી કામ કરતા હોય છે. તેની સાથે એની જે કંઈ મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય ને અહીંયા ડિલિવરી માટે લઈને આવે તો અહીંયા ડૉક્ટર જ છે નહીં. તેની સાથે બાળકોના પણ ડૉક્ટર નથી, હાડકાના પણ ડૉક્ટર નથી. આવડી મોટી હોસ્પિટલ છે તો અહીંયા આગળ મુખ્ય 3 સેવાની દર્દીઓને તાતી જરૂરિયાત છે, પરંતુ એના ડૉક્ટરો જ નથી. તેની સાથે મિત્રો મહત્ત્વની વાત એ છે કે અહીંની રોગી કલ્યાણ સમિતિ છે. આ સમિતિમાં હળવદના પ્રતિષ્ઠિત જે પોતાની જાતને ગણાવે છે એ વ્યક્તિઓ છે, એના નામ પણ હમણાં તમને કહીએ. પરંતુ એ લોકોના પણ પેટનું પાણી હલતું નથી, કારણ કે એમને અહીંયા સારવાર લેવા આવવાની નથી. એમને તો પ્રાઇવેટ દવાખાનામાં જશે તો ડૉક્ટરો મિત્રો છે ફ્રીમાં સારવાર આપી દેશે એમને કે એના પરિવારને. પરંતુ અહીંયા જે સારવાર લેવા આવવાના છે એ બધાય સામાન્ય ગરીબ પરિવારના લોકો અહીં આવવાના છે. પહેલાં તમને મને મિત્રો ખબર છે કે અહીંયા જ્યારે ગાયનેક ડૉક્ટર હતા, એટલે કે સ્ત્રી રોગના ડૉક્ટર હતા, તો મૂડી તાલુકાના પણ જે દર્દીઓ છે એ અહીંયા આવતા હતા. મહિલાઓ જે છે એ ડિલિવરી માટે અહીંયા આવતી હતી. પરંતુ અત્યારે ડૉક્ટરો જ છે નહીં તો પછી ક્યાંથી આવવાના છે? એ કહી રહ્યા છે કે એક બ્રધર છે એ બધું કામ રેડવે છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. આ લોકો અત્યારે રજૂઆત કરવા અહીંયા આગળ આવ્યા છે. એમની થોડી પીડા છે એ આપણે સાંભળીએ, પછી થોડીક આપણે આ બાબતે પણ વાત કરીએ. શું તમારું નામ? મારું નામ જયેન્દ્ર જાની. જયેન્દ્રભાઈ, શું કહીશો? એમાં એવું છે કે અમારો આ મિત્ર છે આનંદ આચાર્ય, એમને 7-8 મહિનાથી પહેલેથી અહીંયા જ દવા ચાલુ હતી. એટલે એમના પત્નીની અહીંયા જ દવા ચાલુ હતી ને છેલ્લા 1 મહિનાથી અહીંયા કોઈ ડૉક્ટર છે જ નહીં. ગાયનેકના કોઈ 3 મહિનાથી નથી. આ 3 પૂછાયું હમણાં અધિક્ષકને. અત્યારે અમે એવી સરકાર જોડે જે કોઈ અહીંયા આગેવાનો છે એમને અમે ખાલી એવું જ કહીએ છીએ કે ભાઈ અહીંયા ગાયનેક ડૉક્ટર એકાદ જો નિમણૂક થાય તો આજુબાજુ 60થી વધારે ગામડાઓ છે, તો આવા જે શ્રમિક પરિવાર છે, જે પૈસા સામાન્ય પરિવાર છે, તો એ લોકોને સગવડતા મળે. બસ એવી જ રીતે અત્યારે પરિસ્થિતિ ફૂલ ગંભીર છે, કારણ કે હળવદ એક બહુ મોટો તાલુકો છે મોરબી જિલ્લાનો, કે જ્યાં 60થી ઉપર વધારે ગામડા છે. જ્યારે તાલુકા લેવલે જ હોસ્પિટલની આવી ખરાબ પરિસ્થિતિ હોય તો આજુબાજુના ગામડાઓની જે હોસ્પિટલો છે કે જે પીએચ સેન્ટર છે એની તો ફૂલ ગંભીર પરિસ્થિતિ એમ ગણી શકાય કે બંધ જ હશે. કારણ કે અહીંયા તાલુકા લેવલે કે જે આવડી મોટી હોસ્પિટલ છે અત્યારે સરકારી, તો ત્યાં અત્યારે કોઈ ડૉક્ટર અવેલેબલ નથી કે જે સ્ત્રી રોગના જે ગાયનેક ડૉક્ટર હોય, કે પછી કોઈ નાના બાળકોના ડૉક્ટર હોય, કે સાથે હાડકાના ડૉક્ટર હોય. કોઈ એક્સિડન્ટ થાય તો અહીંથી પ્રિફર કરી દે છે. અત્યારે ડિલિવરી આવે છે તો ડિલિવરીમાં સામાન્ય ખાલી નોર્મલ ડિલિવરીની જ હા પાડે છે કે અહીંયા સામાન્ય નોર્મલ ડિલિવરી જ થશે. જો તમારે સિઝેરિયન ડિલિવરી કરાવી હોય તો અહીંયા નહીં થઈ શકે, તમારે બહાર જવું પડશે ખાનગી હોસ્પિટલમાં. બહાર એટલે ખાનગી હોસ્પિટલમાં જવાની સલાહ આપે. સિઝેરિંગનો કેટલો ખર્ચો થાય? અંદાજિત 40,000 થી 50,000 રૂપિયા ખાનગી હોસ્પિટલમાં ખર્ચો થાય. જે સામાન્ય વર્ગના જે માણસો છે એને ના ઉપાડી શકે અને ના તેને પહોંચી શકે. ઓકે, તમારા જ કંઈક પત્નીની અહીંયા દવા ચાલુ હતી? મારા પત્નીની દવા હજી પણ ચાલુ જ છે. અહીંયા છેલ્લા 8 મહિનાથી અમે અહીંયા દવા લઈએ જ છીએ ને આજની તારીખમાં પણ અમે બતાવવા માટે આવી જ છે, કેમ કે બહારની જે દવાઓ છે અમને કોસ્ટલી પડે છે, બરાબર. એટલે પણ અહીંયા કહેવાનું એવું થયું, સ્થાનિક જે કંઈ પણ અત્યારે સંભાળે છે ગાયનેક વિભાગને, પ્રસૂતિ વિભાગને, તે લોકોનું કહેવાનું, અમે જ્યારે વાત કરી કે અમારે પ્રસૂતિનો સમય આવે તો એવું કહેવાનું મને બહારથી સમાચાર મળ્યા, અને બહારથી સમાચાર મળ્યા બાદ મેં અહીંયા દવાખાનામાં પૂછ્યું કે ભાઈ હવે અત્યારે કે કોઈ ડૉક્ટર છે નહીં ગાયનેક, અમારે કદાચ ઇમરજન્સીની અંદર આપાતકાલીન પરિસ્થિતિની અંદર સિઝેરિયન કરવું પડે, શસ્ત્રક્રિયા કરવી પડે, તો એના માટે ડૉક્ટર નથી. તો એ લોકોએ ના પાડી કે અહીંયા કોઈ ડૉક્ટર છે નહીં. એટલે આપણે તો આમ પડી વ્યવસ્થામાં રહેવું પડે, એટલા માટે અમે બહાર જઈએ છીએ અત્યારે. એ તો સારું છે કે પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર જે કંઈ પણ છે એ સારા છે. એ લોકોએ કીધું કે પણ ફ્રીમાં સારવાર આપશે? ફ્રીમાં કોઈ સારવાર દેવાનું નથી. જે કંઈ કદાચ શરમમાં આપણી પાસેથી 5 પછી ઓછા લે કદાચ, પણ એટલો મને તો ભારે જ પડવાનું છે, કેમ કે એટલી વ્યવસ્થા મારે કરવા માટે અઘરો વિષય છે. કેમ કે મારે કોઈ એવો મોટો બિઝનેસ નથી કોઈ નોકરી એવી પરિસ્થિતિ છે કે તમે જાહેરમાં કોઈને કહી નથી શકતા કે ભાઈ આટલું બધું નથી કરી શકતો કોઈને, કે ભાઈ મારી પાછળ કોઈ ટેકો નથી એવો કે મને કોઈ આવીને એમ કહે છે કે હાલે 50,000 રૂપિયા, અથવા તો હું કોઈની પાસે હાથ લાંબો એટલો સામાન્ય વ્યક્તિ છું કે મને કોઈની સામે હાથ લાંબો કરવો ગમતો નથી. અમે જોયું ઘણી વખત, માની લો કે ડિલિવરી થઈ ગઈ
ત્યાર પછી બાળકને કંઈ રડતું ન હોય, નાની મોટી કંઈ એવી ખામી હોય તો તાત્કાલિક કે ભાઈ લઈ જવું પડશે, મોરબી લઈ જવું એ પણ પડશે. સૌથી મોટી સમસ્યા છે કે બાળકોના ડોક્ટર તો છે નહીં. અહીંયા કોઈ હાથ જાલવાળું છે નહીં, એ લોકો ડિલિવરી કરાવીને છૂટા થઈ જાય. અત્યારે કરે એ કોણ છે? અત્યારે કોઈ બીજા કોઈ ડૉક્ટર નથી, ડૉક્ટર નથી. સામાન્ય નોર્મલ જે કંઈ કમ્પાઉન્ડર હોય, કાર્યકર હોય કે નર્સ બેન હોય એવું મને જાણ થઈ છે. કેમ કે હું નામથી તો કોઈને બહુ ઓળખતો નથી, પણ જેથી તેથી વિરજા સાહેબ હતા એમનું કામ સારું હતું, અમને ગમ્યું. પણ અત્યારે નથી એમાં એમનો કોઈ દોષ નથી. નહીં એ કરાર મતલબ એમને બોન્ડ ઉપર આવે, વર્ષ રહેવાની હોય, પછી અહીંયા ક્યાંક પ્રાઇવેટ કરી નાખે. ડોક્ટરો આવે છે એને ફરજિયાત એ કરાર હોય છે, મતલબ કે વર્ષ અહીંયા જે સેવાઓ આપવાની. અહીંયા શું કરે, વ્યવસ્થિત ને એકદમ મસ્ત સેવાઓ આપે, પછી હળવદમાં જ ક્યાંક પ્રાઇવેટ હોસ્પિટલ કરી નાખે. માણસોને એવું થાય કે ભાઈ ફલાણા ડૉક્ટર આવ્યા હતા તો એ તો બહુ સારા હતા. ચૂંટણી આવતી હોય એટલે બધું દેખાડવાનો પ્રયત્ન કરે કે અમે આવું કરીશું ને તેવું કરીશું. પછી થોડો સમય વાય પછી અહીંયા કાગડા ઉડતા હોય છે. આ વાત કરીને મારે એક સમજવું છે, કારણ કે આ મહત્વની વાત છે. હું તો જાગૃત વ્યક્તિ છું ને શિક્ષિત વ્યક્તિ છું, મને ખબર પડે જ છે ક્યારે શું કામ થઈ રહ્યું છે બધી વસ્તુ ઘટનાઓ. બરાબર. કેમ કે જેથી ભરતીઓ કરી નાખવાની. જે કંઈ ગાયનેક આવ્યા હતા એ તમારા ચેનલના માધ્યમથી જે અમે જોયેલો વિડીયો ને અમે અહીંયા પ્રેરિત થયા હતા કે અહીંયા જઈ આપણો કોઈ યોગ્ય ડૉક્ટર આપણને મળશે ને સારી એવી સારવાર મળશે. જેથી તેથી તમારી ચેનલના માધ્યમથી આવ્યું હતું. બરાબર. અમે એ પ્રેરણા લઈને જ અહીંયા આવ્યા હતા. હવે અધૂરા જે અમારો છે સમયગાળામાં ડૉક્ટર નથી અમને મળી ગયા, અહીંયા અમને વ્યવસ્થા નથી મળી રહી, તો અમારે જવું ક્યાં, બહાર ખર્ચવો જ પડે ગમે તેમ કરીને. તો મિત્રો, કારણ કે જો એમને યાદ કરાયું, કારણ કે હું તો કદાચ ભૂલી ગયો હતો, કારણ કે અહીંયા કંઈ સારું કામગીરી કરતા હોય તો આપણે એ પણ બતાવીએ છીએ. પરંતુ હવે અત્યારે પરિસ્થિતિ આ છે, કીધું ચૂંટણી હોય ત્યારે, એટલે ખાસ પણ મિત્રો અમે અપીલ કરીએ છીએ કે આ આવડી મોટી હોસ્પિટલ છે, આટલો મોટો આપણો વિસ્તાર છે ને અહીંયા આગળ આ 3 મહત્ત્વના જે ડૉક્ટરો છે એ આપણી હોસ્પિટલમાં નથી. તેની સાથે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આ રહી છે, હળવદ શહેરનું સરકારી દવાખાનું છે, તો બાકીના ગ્રામ્ય વિસ્તારના જે દવાખાના છે એની શું પરિસ્થિતિ છે? કારણ કે આ મહત્ત્વની વાત છે મિત્રો, દવાખાનું અત્યારે ગમે એના ઘરે ગમે ત્યારે આવવાનું છે. એટલે આપણે આ નેતાઓ આપણા ત્યાં આવીને મોટી મોટી મારી જાય ને ફલાણીને બીજીને ત્રીજી વાતો કરીને આપણા મત લઈ જાય છે, પરંતુ આ બાબત પણ આપણે જોવી પડશે. આપણી વાડીએ કોઈ મજૂર કામ કરે છે, એની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી છે, અહીંયા દવાખાને લઈને આવી તો અત્યારે તો માની લીધું કે વાડીએ કામ કરી એ 6 મહિનાના 50,000 રૂપિયા પણ કમાવાનો નથી. અહીંયાથી ફટ દઈને ના પાડી દે છે ડિલિવરીમાં કે ભાઈ અહીંયાથી તમે લઈ જાઓ પ્રાઇવેટમાં. ત્યાં પ્રાઇવેટમાં જાય છે 6 મહિના એ 50,000 રૂપિયા કમાવાનો નથી. કહી રહ્યા છે 40-50,000 રૂપિયાનો તો ખર્ચ થાય છે. એટલે ખાસ રાજકીય નેતાઓ જે છે ને, જે માઇક હાથમાં આવી જાય ને પછી ભાન ભૂલી જતા હોય છે ને પછી એવું માનતા હોય છે કે અમે કંઈક છીએ, એમને અમે કહીએ છીએ કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની આટલી બધી વસ્તી છે, સામાન્ય પરિવારના અસંખ્ય લોકો છે, શ્રમિકો છે, અહીંયા આગળ દવાખાને આવે છે, મુખ્ય છે જે સારવાર જોઈએ તો સારવાર મળતી નથી. જનનાયકની અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં જરૂર છે. તેની સાથે અહીં રોગી કલ્યાણ સમિતિ આવે મિત્રો. તો આ રોગી કલ્યાણ સમિતિનું કામ શું હોય છે કે હોસ્પિટલમાં ખૂટતી વ્યવસ્થાઓ પૂરી કરવાનું. પરંતુ રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે એના નામ પણ તમને આપું. આ સભ્યો શું કરે છે, એમને ભાન પડે છે, એમને ખબર છે કે રોગી કલ્યાણ સમિતિમાં શું જવાબદારીમાં આવે? નહીં. આ તો ખાલી સભ્ય બની ગયા ને આમ બસ એમને મગજમાં એવું થઈ ગયું ભાઈ અમે રોગી કલ્યાણ સમિતિ હળવદ હોસ્પિટલના સભ્ય છીએ ને અમે આમ છીએ ને તેમ છીએ. તો મારું એમને એક સવાલ છે કે તમને નથી દેખાતું? તમે તો માઇકમાં તો બહુ મોટી મારતા હોય છો, તો તમને નથી ખબર પડતી અહીંયા આગળ કેટલા ડૉક્ટરો છે કે અહીંયા કેટલા નથી? 3 મહિનાથી ગાયનેક ડૉક્ટર નથી, તમને એ નથી ખબર પડતી? રોગી કલ્યાણ સમિતિમાં હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખ છે ને, જે એમના પતિ છે વિશાલભાઈ રાવલ, તેની સાથે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે છે ને, એ રોગી કલ્યાણ સમિતિના સભ્ય છે. તેની સાથે ભાવેશભાઈ ઠક્કર છે, ઓલા વિશ્વ હિન્દુ પરિષદમાં જે છે, એ રોગી કલ્યાણ સમિતિના સભ્ય છે. એટલે આ બધા છે ને, આ બધા જાહેર વ્યક્તિઓ છે. મતલબ આ ગમે તાણે આપણને નાની મોટી કંઈ પણ ભલામણો કરતા હોય છે, કંઈ પણ વાતો આપણને કરતા હોય છે. તો મારી આ લોકોને એક કહેવાનું થાય છે, તેની સાથે ધારાસભ્યો હોય કે સાંસદ હોય કે બાકીના જે કંઈ ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના કે પાલિકાના સભ્યો જે છે ને, એમને હું કહું છું કે આ મુદ્દાની વાત છે, આ પાયાની વાત છે. કારણ કે અહીંયા જે છે એ સામાન્ય પરિવારના વ્યક્તિઓ આવે છે, એ નથી તમારી જેમ 40-50,000 રૂપિયા ક્યાંય ખર્ચી શકે એવા વ્યક્તિ. એટલે તાત્કાલિક ધોરણે ગાયનેક ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે કેટલાય એવા પરિવારો છે કે કોઈની પાસે માંગી નથી શકતા અને મનમાં મૂંઝાય છે. નાનું મોટું આવું કંઈ દવાખાનું આવી જાય, આવું સિઝરિંગને આવે તો હોસ્પિટલે 40-50,000 રૂપિયા કઈ રીતના ભેગા કરવા એ એમને ખબર હોય છે. તમારી માટે આ 40-50 નાના છે. એટલે ખાસ અમે રાજકીય આગેવાનોને પણ કહીએ છીએ કે વહેલી તકે હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે, મતલબ સ્ત્રી રોગના ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે અને બાળકોના ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે. હાડકાનો તો અહીંયા પહેલેથી કોઈ આયા જ નથી. આ 2 ડૉક્ટરની તો ખાસ નિમણૂક કરવામાં આવે. તેની સાથે અમે અસંખ્ય વખત જોયું છે અહીંયા આગળ જ્યારે
ડિલિવરી થાય પછી બાળકને કંઈ નાની મોટી તકલીફ હોય તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો અને પરિવારજનોને એટલા દોડતા હોય છે, કાં મોરબી લઈ જવા પડે ને કાં સુરેન્દ્રનગર લઈ જવા પડે ને કાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડે. પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ વળી પાછા શું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં અમારે ત્યાં તમારી દવા ચાલુ હતી તમે જોઈ, તમે બીજા દવાખાને લઈ જાઓ. તેની સાથે એક વાત રહી ગઈ તે હું કરી દઉં. માની લીધું કે અહીંયા આગળ જે મહિલાની દવા ચાલુ છે, જે મહિલા પ્રેગ્નેન્ટ છે અને ત્યાર પછી અહીંયા બતાવે છે ને દવાની ચાલુ છે, હવે અહીંયા તો ડૉક્ટર વહી ગયા તો ફરજિયાત જે છે એ પ્રાઇવેટમાં જવું પડશે અન્ય દવાખાને. તો અન્ય દવાખાને જાય એટલે એ ડૉક્ટર પાછા દોઢા થાય કે ભાઈ તમે ક્યાં અહીંયા તમારી ક્યાં અમારા ત્યાં દવા ચાલુ હતી એટલે અમે નહીં જોવી, તમે બીજા દવાખાને વહી જાઓ ને. એટલે આ પણ પરિસ્થિતિ છે, એ બીજા હાથ પણ નથી ચાલતા. એટલે ખાસ આ હળવદના જે રાજકીય આગેવાનો છે ને રોગી કલ્યાણ સમિતિના જે સભ્યો છે ને એમને હું કહું છું કે તમારામાં સહેજે માનવતા હોય અને થોડી જાજુ જો તમને એવું લાગતું હોય ને કે આપણે લોકો માટે કંઈક કામ કરી તો આમાં થોડીક ધ્યાન આપો. બાકી તમને મોઢે તો કોઈ કહેવાના છે નહીં, મોઢે તમને કોઈ નથી કહેવાના, તમારા પાંગતી આજુબાજુ તરિયા ચાટવાના તમારા, તમને મગજમાં એવું જ છે કે ભાઈ અમે કંઈક છીએ. તમે હકીકત કંઈ છો જ નહીં. આ હોદ્દા ઉપરથી ઉતરી જાઓ ને તેથી તમને ખબર પડવાની છે કે આપણે શું છે.